છોટાઉદેપુર મંગળ બજારમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે વેપારીઓના હાલચાલ પૂછ્યા અને છોટાઉદેપુર શહેરની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। આવનારા સમયમાં શહેરના સર્વાંગી વિકાસ માટે શું કરી શકાય તે બાબતે વેપારીઓના મંતવ્યો પણ મેળવવામાં આવ્યા હતા। ધારાસભ્ય રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાને પ્રાઇમ ટાઈમ પ્રોજેક્ટ, મેડિકલ કોલેજ, જિલ્લા કક્ષાનું સરકારી દવાખાનું, રિવરફ્રન્ટ, આદિવાસી ભવન, હાટ બજાર સહિત અનેક વિકાસ યોજનાઓ મળી રહી છે। વેપારીઓની સમસ્યાના ઉકેલ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સંવેદનશીલ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ મુલાકાત દરમિયાન મંગળ બજારના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં વેપારીઓને મળવા માટે આજે છોટાઉદેપુરની મંગળ બજારમાં આવ્યો છું। વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત હતી અને આ આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર છોટાઉદેપુરમાં શું સમસ્યાઓ છે અને શું આપણે બધા ભેગા થઈને આ શહેર માટે કરી શકીએ એની આ શુભેચ્છા મુલાકાતમાં અમે ચર્ચા વિચારણા કરી। આવનારા સમયની અંદર રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છોટાઉદેપુર જિલ્લાને ઘણી બધી યોજનાઓ આપી છે, આપી રહ્યા છે, પાઇપલાઇનમાં પ્રોજેક્ટો છે। એ બધી ચર્ચાઓ મેડિકલ કોલેજ હોય, જિલ્લા કક્ષાનું સરકારી દવાખાનું હોય, રિવરફ્રન્ટ હોય, આદિવાસી ભવન હોય, હાટ બજાર હોય, અનેક નવી બિલ્ડિંગો, નવા વિભાગની છોટાઉદેપુર શહેર વિસ્તારમાં બનવા જઈ રહી છે, ત્યારે એ બધી ખૂબ સંવાદ વેપારીઓ સાથે કર્યો અને આજે આ વેપારીઓને મળીને મને ખૂબ આનંદ થયો છે। એમની વાતો પણ સાંભળી। આવનારા સમયમાં એમના પ્રશ્નોનો ઉકેલ થાય એ માટે આપણી રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ખૂબ સંવેદનશીલ છે, ચિંતિત છે અને એ આવનારા સમયમાં વધુ ને વધુ છોટાઉદેપુર શહેરને ફાયદો થાય એ માટે જરૂર અહીંયા આપણને યોજનાઓ આપશે। છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।